સ્ટેશન હદ વિસ્તારમાં બનાસકાંઠા એલસીબીએ ડિસેમ્બરની શરૂઆતના દિવસે 8 લાખથી વધુના મુદ્દામાલ સાથે દારૂ ઝડપી પાડ્યો। બનાસકાંઠા જિલ્લા એલસીબી ટીમે થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે અલગ અલગ 3 જગ્યાએથી 8 લાખથી વધુના મુદ્દામાલ સાથે દારૂ ઝડપી પાડતા ડિસેમ્બર મહિનાની શરૂઆતના પહેલા દિવસે એલસીબી પોલીસને મળી સુકનની સફળતા। જિલ્લા એલસીબી પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે દારૂ ભરેલ ગાડી ભુરડુ ગામ તરફથી ભાભર તરફ જનાર છે, જેથી એલસીબી પોલીસે ઉંદરાણા ગામ નજીક વોચ ગોઠવતા હકીકત બાતમીવાળી બ્રેજા ગાડી આવતા તેને રોકાવાનો પ્રયાસ કરતા ગાડી ચાલક એલસીબી પોલીસથી બચવા ગાડી ભગાડી મૂકી હતી, જેથી આશોદર ગામ નજીક ગાડી રોડની સાઈડમાં ઉતરી જતા એલસીબી પોલીસે દારૂ ભરેલી બ્રેજા ગાડી સહિત ચાલક મેરુસિંહ નારણસિંહ રાજપૂત રહે હડેતર સાંચોર રાજસ્થાન વાળાની ઝડપી પાડી 6,11,130ના મુદ્દામાલ સાથે કુલ 3 ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં 2 ઈસમોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે। ત્યારે વધુમાં બાતમી મળી હતી કે ભારતમાલા 6 લાઇન રોડ પર રાજસ્થાન તરફથી આવી રહેલ છોટા હાથી ડાલુ માંગરોળ નજીક આવતા એલસીબી પોલીસને જોઈ અને છોટા હાથી ડાલુ ચાલક ડાલુ મૂકી અને નાસી જતા એલસીબી પોલીસે ડાલુ ચેક કરતા બનાવેલા ગુપ્તખાનામાંથી દારૂની બોટલો મળી આવતા કુલ 2,33,730ના મુદ્દામાલ સાથે છોટા હાથી ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે। જ્યારે એ દિવસે વધુમાં માહિતી મળી હતી કે તાલુકાના જમડા ગામની સીમમાં રહેણાંક મકાનમાંથી 380 દારૂ બિયરની બોટલો જેની કિંમત ₹40,636 દારૂ મળી આવતા દિલીપસિંહ થાનાજી રાજપૂત રહે જમડાવાળા સામે થરાદ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। આમ એક જ દિવસમાં બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએ કુલ 8 લાખથી વધુના મુદ્દામાલ ઝડપી પાડતી બનાસકાંઠા એલસીબી પોલીસને ડિસેમ્બરના પહેલા દિવસે મોટી સફળતા મળી હતી।